નમસ્કાર, હું પ્રવીણ. યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ શરૂ કરો. મિડલ ઇસ્ટમાં જે સ્થિતિ છે એ મિડલ ઇસ્ટની સ્થિતિમાં રોજ નવા નવા પરિવર્તનો આવી રહ્યા છે. જે એક વાર્તા વાતચીતનો પ્રસ્તાવ હતો એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં શું કહેશે, કેવા અંદાજમાં કહેશે, એ ગઈકાલે રાત્રે સાંભળ્યું. જે અંદાજમાં ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો, ભલે પેન્ટાગોન કહેતું હોય કે યુદ્ધ લાંબુ નહીં ખેંચાય, 4 થી 5 અઠવાડિયાની વાત છે, પરંતુ ખાડી જ્યારે પણ સળગે છે તેની અસર ન માત્ર ભારત પરંતુ વૈશ્વિક રીતે પડે છે. જેમ કે ગઈકાલે યુરોપિયન દેશોમાં જે પ્રાકૃતિક ગેસના ભાવ વધ્યા, જે ક્રૂડ ઓઇલની સપ્લાય ચેન જે ખોરવાઈ છે, ખાડીમાં ઘણા બધા જહાજો પર જે હુમલો થયો છે અથવા તો બંને તરફ જે જહાજો અટક્યા છે, ટ્રેડ ડીલે ઘણું બધું કરાવ્યું. ટ્રેડ ડીલ ભારત માટે પણ ચર્ચાનો વિષય હતો અને બાકી દેશો માટે પણ. બાદમાં હવે તેમાં ગણિતના પેપરની જેમ હળવા દાખલાઓ આવી રહ્યા છે. તો એ પ્રકારનું ગણિતનું પેપર શું આ યુદ્ધની સ્થિતિમાં છે? યુદ્ધ 2 અઠવાડિયા ચાલે, 5 અઠવાડિયા ચાલે કે 10 અઠવાડિયા ચાલે, દજાડે છે જરૂર. કોને દજાડે છે, કેટલું દજાડે છે? હાલ ઈરાન તો દાજી જ રહ્યું છે. ઇઝરાયલ અને અન્ય ખાડી દેશો પણ દાજી રહ્યા છે. ગઈકાલે જે ટ્રમ્પે વાત કરી, ટ્રમ્પે સીધું કહ્યું કે મારા 4 ટાર્ગેટ છે. ઈરાનની મિસાઇલ ક્ષમતાઓનો વિનાશ કરવો, ઈરાનની નૌકાદળનો પૂરેપૂરી રીતે ખાત્મો બોલાવવો, પરમાણુ હથિયારો પર રોક અને આતંકી જૂથોના સમર્થન પર લગાવ. આ બધું જ તબક્કાવાર ટ્રમ્પ બોલી ગયા. અને એક સવાલનો કદાચ મીડિયાને જવાબ હતો કે કદાચ અમને બોરિંગ નહીં લાગે, 4 કે 5 અઠવાડિયા પછી પણ આ ખેંચાશે. તો ભલે પેન્ટાગોન અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું નિવેદન થોડું ઉપર નીચે હોય, પરંતુ ઉપર નીચે તો ભાવ પણ થશે. હવે કેટલા થશે? ભારતમાં જે અસર થઈ છે ઇકોનોમિક રીતે કેટલી થશે આયાત અને નિકાસમાં, એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે ક્રૂડ રિઝર્વ્સ, પેટ્રોલિયમ રિઝર્વ્સ આપણી પાસે છે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ચિંતા ત્યારે થાય કે જ્યારે અનિશ્ચિતતા ક્યાં લાંબા સમય સુધી ચાલશે, કેટલી ચાલશે, તો એના હિસાબથી વ્યૂહાત્મક રીતે દરેક દેશ પોતાની નીતિ બનાવતો હોય છે. પણ આ બધું જ જે વિશ્વના દેશો જોઈ રહ્યા છે તેમાં પડદા પાછળનો ખેલ આખરે છે શું? શિયા સુન્નીની લડાઈ તો છે જ ગલ્ફ કન્ટ્રીઝમાં. ઈરાનના નેતા ખામેની જે રીતે તેનું મોત થયું તે પછી ફોરેન ડિપ્લોમેસીમાં ભારતથી લઈને અન્ય જે દેશો છે જે ઈરાન સાથે સંબંધો છે, આપણે ભૂલવું ન જોઈએ. ચાબાર પોર્ટ, આપણું ઇન્વેસ્ટમેન્ટ ન ભૂલવું જોઈએ, અનિશ્ચિતતા ન ભૂલવી જોઈએ. આ બધી જ પરિસ્થિતિઓમાં એ જગજાહેર છે વાત કે ઈરાન પાછળ ચીન અને રશિયા છે. રશિયા જે ઓલરેડી યુક્રેન સાથે લડાઈ લડી રહ્યું છે અનિશ્ચિત કાળથી, કેમ લાંબી ખેંચાય એની પાછળ પણ ઘણા બધા તર્ક છે. પણ યુદ્ધ પાછળ, પડદા પાછળનો ખેલ તો સુપર પાવરનો છે. હવે ક્રૂડ ઓઇલ અહીંથી લેશો કે ત્યાંથી લેશો, સસ્તું લેશો કે મોંઘું લેશો, શરતોને આધીન લેશો કે ભવિષ્યની 10 વર્ષની રૂપરેખા તૈયાર કરી તેની શરતોને આધીન લેશો, આ બધું જ ભારતને પણ લાગુ પડે છે અને અન્ય દેશોનો પણ લાગુ પડે છે. કેમ કે દરેક દેશ દરેક વાતમાં આત્મનિર્ભર હોતો નથી. આપણે પણ જાણીએ છીએ, અમેરિકા ખુદ જાણે છે. તો આ પરિસ્થિતિમાં એક તરફ જ્યારે અમેરિકા એમ કહેતું હોય કે ઇઝરાયલની મદદથી જે પરિસ્થિતિ લેબનોન અથવા તો ઈરાનની થઈ, એ પરિસ્થિતિમાં રશિયા ઓલરેડી યુદ્ધની પરિસ્થિતિમાં છે. પણ બેક શું? યુક્રેન એમ કહેતું હોય કે આટલા લાખ ડ્રોન અમે બનાવ્યા, તો રશિયા તો ઈરાન તો એનાથી ઘણું બધું આગળ હશે. પરમાણુ શબ્દ જ્યારે ચર્ચાય છે 4 અક્ષરનો, ત્યારે ધબકારા વધી જાય છે. જે રિપોર્ટ્સ આવ્યા, ઘણા બધા રિપોર્ટ્સ નકાર્યા પણ ખરા. ગઈકાલે જ્યારે આંતરરાષ્ટ્રીય એજન્સીએ કહ્યું કે અમે ઈરાનના સંપર્કમાં છીએ, પરંતુ હજુ કોઈ ડિટેલ્સ મળી નથી. પણ અત્યાર સુધીની એ પ્રકારની સ્થિતિ બની નથી. અનામકોને ટાર્ગેટ કરવાની વાત હોય કે મેઇન જે ઓઇલ ફિલ્ડ્સ છે એને ટાર્ગેટ કરવાની વાત હોય, અથવા તો ખાડીમાં અલગ અલગ જહાજોને ટાર્ગેટ કરવાની વાત હોય. આ સુપર પાવરની લડાઈ શું વધારે ચ્વિંગમની જેમ ખેંચાશે, અથવા તો એનું માપ નક્કી છે? જેમ પેન્ટાગોને કહ્યું, માપ નક્કી છે તો ખરેખર થઈ કેમ રહેવું છે?
વધારે સારી રીતે સમજવા માટે પડદા પાછળનો આખો ખેલ કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાશે. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. બહુ શોર્ટ નોટિસ પર આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જયદેવભાઈ, યુદ્ધ તો થઈ રહ્યું છે, ડ્રોન જોઈ રહ્યા છીએ, બેલિસ્ટિક મિસાઇલ્સ આપણે જોઈ રહ્યા છીએ, અચાનકથી ઓમાનમાં F-15 ભૂલથી પાડી દેવાય એ પણ જોઈ રહ્યા છીએ, ટ્રમ્પના નિવેદન પણ જોઈ રહ્યા છે, પેન્ટાગોનનું નિવેદન પણ જોયું. ખાડી જ્યારે ધગધગે અથવા સળગે તેની અસર વૈશ્વિક થાય, પણ અત્યારની પરિસ્થિતિમાં જે આ યુદ્ધ થઈ રહ્યું છે, ખરેખર પડદા પાછળ જે ફોરેન ડિપ્લોમેસી છે અથવા તો રાજકીય ધરીઓ જે બદલાઈ રહી છે, એ બાબતમાં સાચો ખેલ છે શું? અત્યારે ધીમે ધીમે લોકોને ખબર પડી રહી છે અથવા તો સમય જતા ખબર પડશે? જી પ્રવીણજી, મારો અવાજ પહોંચે છે આપને? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. જી નહીં, ધન્યવાદ આપે મને આ ચર્ચામાં જોડ્યો એના માટે પણ. અને જ્યાં થોડી યુદ્ધના ઉન્માદથી દૂર તાર્કિક અને જે ખરેખર બની રહ્યું છે તે વાત થઈ શકે તેવું આપનું મંચ છે, આપનો કાર્યક્રમ છે ને આપની ચેનલ છે GSTV પ્રવીણજી, અને એ બદલ હું પણ આઈ એમ હેપી કે આપ મને જોડો છો, તે બદલ આભાર. જી સર. પાર્ડન ધ લિટલ ફોર્માલિટી. આપણે જો આ મૂળ વાત પર આવીએ ને આ વિચાર પર આવીએ તો અત્યારે જે ચિત્ર આખા વિશ્વ સામે ઊભું થઈ રહ્યું છે, અથવા તો જેને કહીએ કે ઊભું કરવામાં આવી રહ્યું છે, તેના કરતા જે હકીકતો છે એ અત્યંત વેગળી છે, અત્યંત અલગ છે. ઇઝરાયલ હંમેશાને માટે એમ કહે કે ઈરાન જે છે તેનાથી અમને એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ છે, એટલે કે અમને અસ્તિત્વનો જોખમ છે. હવે એ જોખમના વચ્ચે જ ઇઝરાયલનો જન્મ પણ થયો હતો, આટલા દશકાઓથી ચાલતું પણ હતું. યસ, ખામેની પણ કંઈ દૂધે ધોયેલા નહોતા. આપણે ખામેનીની પરસ્તી કરીએ છીએ એવી વાત નથી. એમણે પણ હિઝબુલ્લા નામનું આતંકી સંગઠન જે લેબનનમાં હોય, જેની સાથે ઉત્તરી સીમા લાગે છે ઇઝરાયલની, હાઉધી હોય યમનમાં, અથવા હમસ, એને ઊભા કર્યા જ છે. પણ તેમ છતાં હું એમ કહીશ કે આ એક ખોટો હાવ ઊભો કરવામાં આવ્યો હતો. અને અમેરિકાના પેન્ટેગન એણે પોતે કહ્યું છે કે અમારી પાસે કોઈ સ્પષ્ટ એવી જાણકારી નહોતી અને નથી કે જે ઈરાન ઇઝરાયલ પર અટેક કરવાનું છે એ વાતની પુષ્ટિ કરે. એટલે પહેલી વાત તો આ હાવ જે હતો એ ખોટો ઊભો કરવામાં આવ્યો હતો. બીજી વાત, અમેરિકાનું એવું કહેવું કે પરમાણુ શક્તિ ને પછી બાકી બધા અણુ શક્તિ તરફ આગળ વધી રહ્યું છે, પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે, એ કરવું હોય તો પણ પ્રવીણજી આપણે સૌ સુવિદિત છીએ, અને આ દાખલો વિશ્વએ ગણી લીધો તો ઈરાકના કેસમાં, કે પેલા સંયુક્ત રાષ્ટ્રના ઓબ્ઝર્વર જાય ત્યાં જોવે, એમની ન્યુક્લિયર ફેસિલિટી ચકાસે, પછી એનો રિપોર્ટ આપે. ઈરાકના કેસમાં એ અધકચરું થયું હતું, ઈરાનમાં તો એ જરા પણ ના થયું. એ વાત જવા દો, આટલો મોટો હુમલો, મેજર કોમ્બેટ ઓપરેશન પહેલા દિવસથી ટ્રમ્પ કહે છે એ કરવાના હોય એ પહેલા તમે પરવાનગી લેવી તો પછીની વાત છે, જાણ કરવું. સંયુક્ત રાષ્ટ્રને પણ ઉપયુક્ત નથી સમજ્યું ને એણે પોતે પોતાની સંસદને પણ જાણ નથી કર્યું, જેનો બેકલેશ ટ્રમ્પે ફેસ કરવાનો આવશે ને ઓલરેડી કરી રહ્યા છે. એટલે આ આખું નેરેટિવ કે જે ઇઝરાયલ અને અમેરિકા તરફી હતું એ ખોટું ચિતરવામાં આવ્યું હતું. ફરી પાછું અહીંયા જ કહેવું જોઈએ કે ખામેની કંઈ દૂધે ધોયેલા નથી, પણ આ નેરેટિવ ખોટું, આ યુદ્ધના કારણો ખોટા હતા. અને જ્યારે આટલી ખરાબ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ મુકાઈ જાય તો એ બચવા માટે શું ના કરે. અત્યારે ઈરાન જે કરે છે એ પોતાની જાતને બચવા માટે, બચાવવા માટે, પોતાની શાખને બચાવવા માટે, પોતાના પર હુમલો થયો છે એના માટે કરે છે. તો શું દુબઈને આપ એમ કહેશો કે અજાત શત્રુ હતું, એને કોઈ હારે તકલીફ જ નથી? જો કોઈ હારે દુબઈને કે યુએઈ રાષ્ટ્ર એને તકલીફ જ જો નથી, તો કેમ એણે અમેરિકાના સૈન્યને ત્યાં જગ્યા આપી? એ અમેરિકા જે કદાચ બહુ જલ્દી પ્રવીણજી આપણે કહેવા માંડવું જોઈએ કે વિસ્તારવાદી તો છે જ અમેરિકા, એને શું કામે તમે જગ્યા આપી ભાઈ? અને કેપ્ટન જે અત્યાર સુધી ભારત વિશે અથવા ભારત પાકિસ્તાન યુદ્ધમાં યુદ્ધ રોકાવું એમાં સૌથી વધારે ક્રેડિટ લેવાની વાત જ્યારે ટ્રમ્પ કરતા હોય અને હક જતાવતા હોય કે
શાંતિનો નોબેલ તો જી, એમને જ મળવો જી. જોઈએ. અહીંયા તો જી. એ બધા ધજાગરા ઉડી ગયા છે. યસ એક્ઝેક્ટલી. હા. એટલે એ જી પ્લીઝ. જી આવી રહ્યો છે આપનો અવાજ, કન્ટિન્યુ કરો. હાજી ના આપ કન્ટિન્યુ કરો, મને સંભળાય. જી, એટલે એ ધજાગરા તો ટ્રમ્પ ખુદ ઉડાવી રહ્યા છે. યુએનને જાણ કરવાની વાત હોય, જે નોર્મ્સની અને બધી જ વાત થતી હતી છેલ્લા 1.5 મહિનાથી. હવે ખુદ અમેરિકન પ્રેસિડન્ટ, કેમ કે મૂળ મુદ્દો એ છે ને કે અહીંયા ખામીની નો જે ભૂતકાળ રહ્યો છે અથવા જે લૂફોલ્સ રહ્યા છે, દરેક કન્ટ્રીના રહેવાના છે. અહીંયા અમેરિકામાં ટ્રમ્પની ખુરશી હોય કે પછી ઇઝરાયલમાં નેતન્યાહુની ખુરશી હોય, બંનેના પાયા થોડા ડગમગે છે, એટલે ધણધણે છે ખાડી. યસ ડેફિનેટલી પ્રવીણજી. એટલા માટે કે આપ જો ખાલી ટ્રમ્પ થી જ તકલીફ કે ટ્રમ્પ થી જ નુકસાન છે એવું નથી. દુઃખની વાત છે, અને એ પણ અત્યારે ચર્ચવી જોઈએ કે આ આખી લડાઈ હવે મધ્ય એશિયા સુધી સીમિત રહી નથી. ઈરાન બહાર લઈ ગયું ચોક્કસ, પણ ઈરાન ને અત્યારે, અને અગેન હું વારે એ કહું છું કે ઈરાન કંઈ દૂધે ધોયેલું નથી, પણ તેમ છતાં ઈરાન ઉપર આટલો મોટો ખતરો આવે, તેના સુપ્રીમ લીડર ખતમ થાય, એના ઉપર ઇઝરાયલ વત્તા અમેરિકા આટલી બળવત્તર સેના આવે તો એ રાષ્ટ્ર શું કરે? કંઈક તો કરે જ, સ્વાભાવિક છે, એ કંઈક કરે જ. પણ એ સમયે જે અતિ ખરાબ થઈ રહ્યું છે એ છે કે પહેલા દિવસે યુનાઇટેડ કિંગડમે બરાબર કર્યું, ઇંગ્લેન્ડે બરાબર કર્યું કે એમણે કીધું કે ભાઈ નિર્દોષ લોકોના ઈરાનમાં જીવ જાય એ યોગ્ય નથી. કેટલાક રાષ્ટ્રોએ તો અમેરિકા ઇઝરાયલના આ કદમને વખોડી પણ કાઢ્યું. પણ અત્યારે 2 દિવસમાં જોવો આપ શું થયું. યુનાઇટેડ કિંગડમે હવે પરવાનગી આપી છે કે અમે અમારી જમીન, અમારા એરબેઝીસ, અમારા થાણાઓનો ઉપયોગ કરવા દેશું અમેરિકી એરક્રાફ્ટ્સને કે એરફોર્સને જવું હોય તો. તો આ વોર મોંગરિંગ, આ યુદ્ધનો ઉન્માદ વધારવાનું કામ, આ યુદ્ધની લડાઈની જે એસ્કેલેશન લેડર કહેવાય, આ પગથિયા કોણ ચડે છે? આ એ જ રાષ્ટ્રો ચડે છે જેના સ્થાપિત ગર્ભિત હિતો અને સ્વાર્થ છુપાયેલા છે આ આખી અમેરિકા ઇઝરાયલની ઇકોસિસ્ટમમાં. તો આ ઇકોસિસ્ટમમાં લાભ અથવા તો લાંબા ગાળાના લાભ માટે, ગર્ભિત લાભ માટે જે થઈ રહ્યું છે, પણ સામે જે નુકસાન થશે, કોને થશે, કેટલું થશે, એમાં આપણે પણ બાકાત નથી. આપણે જાણીએ છીએ. ચોક્કસ. કદાચ પ્રવીણજી, કદાચ જવાબ શરૂઆતમાં કદાચ જવાબ તમને ફિલોસોફિકલ લાગે એવું, પણ માનવતાને સૌથી મોટો આઘાત લાગવાનો છે. કેટલાય નિર્દોષ લોકો આમાં ખતમ થઈ રહ્યા છે. એ વૈશ્વિક શાંતિને ચોક્કસ નુકસાન થવાનું છે. બધી જગ્યાએ, બહુ જવાબદારીપૂર્વક કહું છું, બધી જગ્યાએ આપદામાં અવસર જોવો એ શક્ય નથી. એમ તમાચો મારીને પણ ગાલ લાલ રાખવાની નીતિ ક્યાં સુધી? કે આટલું થયું, અહીંની બદલે આપણે અહીંથી ઓઇલ લેશું, આ કરશું, તે કરશું, પણ યસ આપણો ગ્રોથ તો ઉપર જ છે, આપણે તો ઉપર ને ઉપર પ્રગતિ કરીએ છીએ. આવો દિલાસો ક્યાં સુધી આખું વિશ્વ અને આપણે પણ એઝ ભારતીય આપણે પોતાની જાતને આપશું? એ પ્રશ્ન છે. એટલે યુદ્ધથી ક્યારેય કોઈનું હિત થતું નથી. યસ, હિત થાય એ લોકોનું જેના શસ્ત્રો વેચાય છે. તો શું આપણે એ રેસમાં જવું છે? આપણે બુદ્ધની વાત જ્યારે કરતા હોય, આપણે મધ્યમ માર્ગની વાત કરતા હોય, આપણે વસુધૈવ કુટુંબકમની વાત કરતા હોય, તો શું આપણે એ દિશામાં જવું છે? ઓકે, આપણે માન્યો આપણે નથી જવું. જો નથી જવું તો ન્યુટ્રલ પણ કેટલું અને ક્યાં સુધી રહેવું છે? ઓકે, રોકવા માટે કેટલો પૂરજોર પ્રયાસ કરવો છે? આ પ્રશ્નો ભારત સામે છે અને આ તકલીફ થશે. આ તકલીફ એટલે આ પડકાર છે. ભારતીય ડિપ્લોમસી માટે પણ એક પડકાર છે કે આપણે કઈ દિશા અને કઈ ગતિથી એ દિશા લેવી, એ પડકાર છે. નુકસાનની વાત કરીએ તો શેર બજાર બધાના લાલ છે, બધા દેશોના. સપ્લાય ચેઇનમાં બધાને તકલીફ પડશે. ક્રૂડ ઓઇલના શોર્ટ સપ્લાયના કારણે બધા દેશોને તકલીફ પડશે. ક્રૂડ ઓઇલનો ભાવ વધે એટલે એવી ઇન્ડસ્ટ્રી, જેને કોઈ એવી ઇન્ડસ્ટ્રી ના હોય કે જે નેચરલ ગેસ, પેટ્રોલિયમ પદાર્થો વગર ચાલતી હોય, એટલે બધી ઇન્ડસ્ટ્રીને તકલીફ પડશે. આથી વધારે ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેની જગ્યા, સાંકડો એવો દરિયાઈ પટ્ટી, એને સરળ ભાષામાં સ્ટ્રેટ કહેવાય. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી વિદેશ નેવલ ઓઇલ પસાર થતું હોય, 20 થી 30% એ પટ્ટીમાંથી જ પસાર થાય છે. એ પટ્ટીમાં અત્યારે બ્લોકેડ છે. એ બ્લોકેડથી બધાને તકલીફ પડવાની છે. તો
અસરો સૌ જાણે છે. અને એટલે મેં કીધું કદાચ આ ફિલોસોફિકલ કે પછી નિબંધ જેવું લાગે કે યુદ્ધથી શું નુકસાન થાય. વિચિત્રતા એ છે કે ખબર બધાને છે, પણ આ યુદ્ધની ગાડીમાં પોતે પોતાના ડબ્બા ઉમેરતા જ રહે છે. એ વધારે ચિંતાજનક છે પ્રવીણ. તમે સાચી વાત કીધી, કેમ કે 90% ટ્રાફિક અટકી ગયો હશે ખાડીમાં. જે આપણે ક્રૂડ ચેઇનની આપણે વાત કરીએ છીએ, આપણે આશ્વસ્ત છીએ અથવા તો આશ્વસ્ત કરવામાં આવી રહ્યા છે, અને કદાચ બુદ્ધની વાત હોય, યુદ્ધની વાત ક્યારે નથી હોતી, અને કદાચ સામે શરૂઆત કરે તો આપણે આપણા હિસાબથી ક્ષમતા મુજબ જવાબ આપીએ છીએ અને કરી પણ બતાવ્યું છે. પણ જયદેવભાઈ, ભારતીય વિદેશ નીતિ જે તમે પડકારજનક ગણાવી, આમ પણ ઠીકઠાક પરિસ્થિતિઓમાંથી, પડકારજનક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી હતી. ઉપરથી આ સ્થિતિ આવી. ઈરાન પર હુમલાને વખોડવો કે નહીં, અથવા તો આ સ્થિતિમાં જે રશિયા યુક્રેન સમયે થયું, જે અન્ય જગ્યાએ થયું, આપણી એક જ વાત, આપણે શાંતિમાં માનનારા છીએ, યુદ્ધનું તો સમર્થન કરતા નથી. પણ જો આપણે યુદ્ધનું સમર્થન નથી કરતા તો યુદ્ધને વખોડવું પણ પડશે ડિપ્લોમેટિકલી. એ અવકાશ દેખાય છે, કેમ કે નિર્દોષોની વાત તો છે જ, સાથે જે સામાન્ય માણસ ભોગવશે, ઈરાન હોય કે અન્ય દેશોના હોય કે આપણો માણસ, કેમ કે ટેક્સટાઇલ માર્કેટથી લઈને આપણે જાણીએ છીએ મુદ્રામાં કેટલો સ્ટોક અટવાયેલો છે, કેટલી વેસલ અટવાયેલી છે. તો આ બધી જ પરિસ્થિતિઓ છે. તો એ પરિસ્થિતિમાં જે સ્થિતિમાંથી આપણી વિદેશ નીતિ પસાર થઈ રહી છે, એ સ્થિતિમાં શું પડકાર વધ્યો છે તો અહીંથી સ્ટેન્ડ આગળનું શું રહી શકે, જે અત્યારે વૈશ્વિક સ્થિતિ છે, ખાસ તો અમેરિકા સાથે? યસ, ચોક્કસપણે પડકાર વધ્યો તો ચોક્કસ છે. કારણ કે છેલ્લા 3, 4, 5 મહિનામાં પેલી અમેરિકી ટ્રેડ ડીલને થોડી વાર માટે જો આપણે પડખે મૂકી દઈએ, અને એ પણ પડખે મૂકીએ ત્યારે ધ્યાન રાખીને પડખે મૂકીએ કે એકમાં આપણે કેટલી એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે ભારતનું બજાર ખોલી દીધું છે. અમેરિકાના સરકારના આધિકારિક મંત્રીઓએ એવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે કે આ ડીલથી અમેરિકાના ગરીબ અને ગ્રામીણ ખેડૂતોને ફાયદો થવાનો છે. તો આપણને કેટલો ફાયદો થશે તો એ જોવાનું હજી બાકી છે. પણ તેમ છતાં એની બહુ જ સારી ડીલ છે એવું માનીએ તો પણ એ ડીલને જો થોડી સાઈડમાં મૂકી દઈએ તો અમેરિકાની સાથે ચાલીને ભારતને ફાયદો કેટલો થયો, આ પ્રશ્ન આપણે સૌ એકબીજાને પૂછવાની જરૂર છે. એ વિઝા હોય, ત્યાં જવામાં અડચણો પડતી હતી એ હોય, થોડા મહિનાઓ પહેલા આપણે બધાએ જે દ્રશ્યો જોયા કે ભલે ગેરકાયદેસર હતા, એ લોકો સાચા નહોતા, ખોટા હતા, પણ ગેરકાયદેસર ગયેલા ભારતીયોને હથકડી, સાંકળ અને જે પેલા સળિયા સાથેની બેડીમાં જે રીતે પરત મોકલવામાં આવ્યા એ પણ આપણે જોયું છે. તો આ અમેરિકા, અત્યારનું અમેરિકા, ટ્રમ્પ 2.0 વાળા અમેરિકા સાથે રહીને પણ આપણને કેટલો ફાયદો છે. જો તટસ્થ રહેવું હોય તો હું એમ કહીશ ને, કદાચ આ એક વાક્ય કહીને હું આ પ્રશ્ન આપનો પૂરો કરું પ્રવીણજી, કે ચૂપ રહીને તટસ્થ રહેવા કરતા બંને તરફની ટીકા કરીને તટસ્થ રહેવા જેવી સારી સ્થિતિ અત્યારે છે એવું માનું છું. જે ઓબામાની હાજરીમાં મનમોહન સિંઘે વાત કરી હતી. જી, ઓબામાની હાજરીમાં જે મનમોહન સિંઘે વાત કરી હતી, અથવા તો ભૂતકાળમાં જે આપણા એમ્બેસેડર સાથે વર્તન થયું અને પછી અહીંયા અમેરિકન એજન્સી બહારથી સુરક્ષા હટાવવાની જે વાત હતી, અમેરિકાને પણ ખબર પડી ગઈ કે તમે કોની સાથે ડીલ કરો છો. તો એ જે ઇમેજ જે છે, એ ઇમેજનો હવે સવાલ છે, કેમ કે આ સવાલ કરવો પડશે. કોઈ ખોખારો ખાઈને આ સવાલ પૂછતું નથી અથવા થતો નથી. સ્વાભાવિક છે, દરેકના મનમાં સવાલ છે. અહીંયા યુદ્ધની તમે તરફેણમાં નથી તો મતલબ યુદ્ધની ટીકા પણ થવી જોઈએ. પણ એ સ્થિતિમાં ટ્રેડ ડીલ, કેમ કે લાંબા સમયથી ચર્ચાઈ રહી છે, ટ્રેડ ડીલ તો પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ કરી, પણ ટ્રેડ ડીલ તો હજી એકચ્યુઅલી થઈ જ નથી. પણ જે સંભાવનાઓ અમેરિકન જે મિનિસ્ટર્સથી માંડીને બધા દર્શાવી રહ્યા છે, મતલબ કે તમે એમને અવકાશ આપ્યો અને એટલા શ્યોર છે, મતલબ કે તેમાં પણ તમે જે વાત કરી કે અમેરિકા સાથે ચાલવાથી લાંબા ગાળે કે ટૂંકા ગાળે શું ફાયદો છે, એ ફાયદો આપણે રશિયા સાથે થોડી ડિસ્કનેક્ટિવિટી થઈ, ત્યાં નુકસાન પણ છે ને, કેમ કે બીજી તરફ ચાઇના
અને રશિયા છે, આ જરા થોડો ટ્રાયેંગલ સમજાવો, કેમ કે એ ટ્રાયેંગલ પણ થોડો મોટો થઈ રહ્યો છે. યસ, અને ભારત સાથે બીજા દેશો સારા સંબંધ રાખે હા, એની જરૂરિયાત આજની તારીખમાં બીજા દેશોને વધારે છે. અત્યારે જેટલી મોટી જનસંખ્યા લઈને આપણે બેઠા છીએ, જેટલી મોટી સારી આર્થિક સ્થિતિમાં આપણે છીએ, અને જેટલી મોટી સંખ્યામાં ભારતીયો બીજા દેશોમાં જઈને પ્રોમિનન્ટ પોઝિશન, મહત્વની જગ્યાઓ પર બેઠા છે, એ જોઈને કોઈ પણ દેશ જો ભારત સાથે સારો સંબંધ રાખવા ઈચ્છતો હોય તો એ ભલમનસાય કે ભારત ઉપર દયા નથી કરતો. એ ભારતની શક્તિ છે, ભારતની તાકાત છે, અને એમની ગરજ છે કે એને ભારત સાથે સારા સંબંધ રાખવા પડે. અને એ કામ આપણે આપણી શરતોથી કરી શકીએ. આપણે જે રીતે રશિયા, આપણે ટ્રાયેંગલની વાત કરીએ તો રશિયા, ભારત, અમેરિકા, આ ટ્રાયેંગલની વાત કરીએ તો જ્યારે અમેરિકાને જરૂર હોય ત્યારે અમેરિકા લાલ જાજમ પાથરીને પુતિને જાજુ દૂર ટ્રાવેલ ના કરવું પડે. રશિયાનો એક બાજુનો છેડો, એટલે રશિયાના પૂર્વ બાજુનો છેડો, એ પશ્ચિમોત્તર છેડો કહેવાય અમેરિકાનો, એ અલાસ્કાથી સાવ નજીક સીધું અમેરિકામાં પહોંચાય, એટલે એ અલાસ્કા વાળી જગ્યા રશિયાના બોર્ડરથી, ત્યાં લાલ જાજમ પાથરીને ટ્રમ્પ પુતિનને મળે જ છે. આજે પણ કંઈ પણ કહે, નાટોમાં ફંડિંગ ભલે ઘટાડ્યું હોય, નાટોના ફંડિંગથી હથિયાર અને પૈસા યુક્રેનને મળે જ છે. તો એક જ જગ્યાની લડાઈ લડવામાં ટ્રમ્પ જો બે બાજુ રહી શકે તો ભારત પોતાના હિત સાચવતા સાચવતા કેમ એ ટ્રાયેંગલની બીજી બે બાજુ રશિયા અને અમેરિકા સાથે સારા સંબંધ ન રાખી શકે? એ રાખી જ શકે. માનો કે નહીં રાખીએ તો શું થશે? તો કંઈ જ બગડવાનું નથી એવું પ્રથમ દ્રષ્ટિયા તો આકલન છે જ. અને વધુ ડિટેલમાં આપણે જઈએ કે એનાલિસિસ કરીએ તો પણ જેટલો માલ આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ અમેરિકામાં કરીએ, લગભગ એટલો જ માલ આપણે રશિયામાં પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ છીએ. આંકડા બધાને ખબર છે. સોશિયલ મીડિયા માત્રથી સરકાર કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી નો ચાલે. જે ચલાવનાર લોકો છે એ જાણે છે કે રશિયા અને અમેરિકા લગભગ આપણે સરખું ડીલ કરીએ છીએ. તો એ જ વસ્તુ ચાલુ રાખવી જોઈએ એવું માનું છું, અને આપણી શરતે આપણા સંબંધો હોવા જોઈએ એ પણ જાણું છું. ઓકે, સાર્વભૌમત્વની વાત હોય તો શરત આપણા તરફથી હોવી જોઈએ. કદાચ ફોરેન ડિપ્લોમેસીમાં વધારે સારા જાણકાર લોકો આ દેશ પાસે છે ને દરેક દેશ પાસે હોય, પણ જે સ્થિતિ હોય કે હથિયાર હું બનાવું, તમારા હાથમાં આપું, તમે લડો, હું સમાધાન કરાવું અને મને શાંતિનો નોબેલ પુરસ્કાર પણ મળે, તો આ પ્રકારની સ્થિતિ શું ખરેખર અત્યારે છે અમેરિકા અથવા તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની? ને એમની સાથે ન માત્ર ભારત પણ અન્ય દેશોના સંબંધો, ભારત વસુદેવ કુટુંબકમની ભાવનામાં માને છે, પણ વિદેશ નીતિ જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે, આ 4 વીક કે 8 વીક ખેંચાય એ પરિસ્થિતિમાં આર્થિક કે અર્થતંત્રના જે પડકારો છે કેટલા વધે છે અને વિદેશ નીતિના પડકારો કેટલા વધે છે, સમય સાથે નજર તેના પર રાખવી જરૂરી છે. કેમ કે શરતોને આધીન હોય તો પછી જે વિઝન છે એ લાંબા ગાળાનું હોય, એ ડિપ્લોમેસીમાં હોય કે પછી કડકાઈથી જવાબ આપવાની વાતમાં હોય. ધન્યવાદ કેપ્ટન જયદેવભાઈ જોશી, આપ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.